હાલો સ્ટાર્ટ. નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્રો અને શહેરીજનો. આજે અમે એક એવી વાત આપના વચ્ચે મૂકવાના છીએ આપણા તંદુરસ્તી માટે અને આપણા સ્વાદ માટે. હળિયાદ ગામના ખેડૂત ભાવેશભાઈ અને વર્ષાબેન રૈયાણી, જેમની આ ખૂબ સરસ ક્વોલિટીની ગાયો છે, ગીર ગાયો, અને એક ગીર ગાયના દૂધનો શ્રીખંડ અને પેંડા બનાવે છે. જે કપિલા બ્રાન્ડથી જેઓ શ્રીખંડ બે ટેસ્ટના બનાવી રહ્યા છે, અને એ શ્રીખંડ પણ સાકરમાં બનાવે છે. એટલે વધુ વિગત માટે વર્ષાબેનને વિનંતી કરીએ કે શહેરના લોકોને શુદ્ધ શ્રીખંડ ખાવો હોય અને એ પણ ગાયના દૂધનો હોય તો એની થોડી વિગતો આપજો. શું શું વસ્તુ વાપરો છો બેન આમાં? જય શ્રી કૃષ્ણ, નમસ્કાર. દૂધમાં તો કાંઈ સાકર નાખીએ છીએ અને કાજુ બદામ, બીજું કંઈ નાખતા નથી. સાકર, કાજુ બદામ અને દૂધ. હા, દૂધ. ઈ માત્ર ગીર ગાયનું દૂધ. ગીર ગાયનું દૂધ છે. હા, હા. આ સિવાય બીજું કોઈ વસ્તુ ના, આમાં? બીજું કંઈ ભેળસેળ નહીં આવે. બરાબર. હવે આ કેટલા સમય સુધી આ શ્રીખંડ સારો રહેશે? ઓછામાં ઓછો હું કહું ને તો 3 મહિના સુધી સારો રહે છે. બરાબર. ફ્રીજમાં રાખીએ તો 3 મહિના સુધી સારું રહે. ફ્રીઝરમાં રાખો તો વધુ રહે. બરાબર. ઓછામાં ઓછું 3 મહિના તો રહે છે. કેમ કે આમાં બીજું કોઈ મિક્સિંગ નથી Mixing કર્યું નથી, નહીં, તો નહીં. એને લીધે આ એમાં એવો ને સેકરીન એવો નહીં આવે. આનો સ્વાદ આમ ના સેકરીન આવે, નો ખાંડ નો આવે. ખાંડ આવે, નો શેકરિંગ આવે, નો પાવડર આવે, નો લોટ આવે, કાંઈ પણ વસ્તુ નહીં. બરાબર. ટેસ્ટ માટે કોઈ એસેન્સ નહીં. નહીં. બરાબર.